ખેરાલુના મંદરુપુર ગામે માણેકબા ફાર્મમાં અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તો ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ મહાયજ્ઞ 5 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે તો મહાયાગ યજ્ઞમાં ઉત્તરાખંડ દહેરાદૂનથી મહામંડલેશ્વર મહેશાનંદ સ્વામી તેમજ અન્ય સાધુ સંતો હાજર રહ્યા હતા। રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી કરવા માટે ગામ લોકોને અનુરોધ કર્યો હતો। આવતીકાલે 22 તારીખે ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે અને આખો ભારત દેશ આજે જ્યારે રામમય બન્યો છે ત્યારે એને શિવમય બનાવવાનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આદરણીય અમારા ગુરુજી પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 મહિષાનંદ ગિરિજી મહારાજ જે સહસ્ત્રધારાથી અહીંયા પધાર્યા છે એ રાષ્ટ્રીય સનાતન ધર્મ પરિષદના પ્રવક્તા પણ છે અને આ સમગ્ર કાર્યક્રમ એમના માર્ગદર્શન હેઠળ થવા જઈ રહ્યો છે। આજે ગુજરાતના મહામહિમ રાજપાલશ્રીએ પણ આવીને કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિનો સમન્વય સારા અહીંયા આવેલા તમામ મહાનુભાવોને અને ભક્તજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે।